Hello dear students, myself R.H. Prajapati welcomes you to the MacFest channel. Today I am going to discuss MCQs on Industrial Management subject, unit number 3, Material Management. So friends, let's begin. Question number 1. Which of the following is not included in the direct materials? એટલે કે નીચેના પૈકી એકનો પ્રત્યક્ષ માલ સામગ્રીમાં સમાવેશ થતો નથી. તો આપણે કંપનીમાં ડાયરેક્ટ મટીરિયલ અને ઇનડાયરેક્ટ મટીરિયલ એમ બે મટીરિયલ હોય છે, જેમાં ડાયરેક્ટ મટીરિયલ એવા મટીરિયલ કે જે પ્રોડક્ટમાં કન્ઝ્યુમ નથી થતા, પરંતુ મેન્યુફેક્ચરિંગમાં એ દેખાય ખરા. પ્રોડક્ટ તમે હાથમાં લો તો તમને દેખાય ખરા. So direct materials are those materials and supplies that are consumed during the manufacturing of product and which are directly identified with that product. એટલે કે પ્રોડક્ટમાં તમને દેખાય ખરી કે આ વસ્તુ વપરાય તો ડાયરેક્ટ મટીરિયલ કહેવાય. અને ડાયરેક્ટ મટીરિયલ્સ do not include any materials that are consumed as part of the general overhead of the business. જેમ કે પેટ્રોલ વપરાયું હોય કોઈ પણ પ્રોડક્ટમાં તો એ ખર્ચો આમાં સમાવેશ થતો નથી. ઇલેક્ટ્રિસિટી વપરાઈ હોય તો એ પણ વપરાતી નથી. મેનેજરના પગાર એ ઇનડાયરેક્ટ મટીરિયલ કહેવાય. એ બધા ખર્ચા જે ઓવરહેડ કહેવાય એ ડાયરેક્ટ મટીરિયલમાં સમાવેશ થતો નથી. તો અહીંયા જવાબ આવશે કન્ઝ્યુમેબલ સ્ટોર્સ આર નોટ ઇન્ક્લુડેડ ઇન ડાયરેક્ટ મટીરિયલ્સ. કન્ઝ્યુમેબલ સ્ટોર એટલે કે જે પ્રોડક્ટ સાથે ડાયરેક્ટ વપરાતી નથી, જે કન્ઝ્યુમ થઈ જાય છે. લાઇટ બિલ હોય કે વર્કર સિવાયના પગાર, ધારો કે મેનેજરના પગાર છે તો એ આમાં ઇનડાયરેક્ટ મટીરિયલમાં ગણાય અથવા તો એને ઓવરહેડમાં ગણાય. લાઇટ બિલ છે, પછી કોઈ પેટ્રોલના ખર્ચા હોય, વ્હીકલના ખર્ચા હોય, એ બધા કન્ઝ્યુમેબલ કહેવાય. બરાબર, તો એ વપરાશ થતો નથી. ક્વેશ્ચન નંબર 2. Which of the following is not included in the indirect materials? હવે ઇનડાયરેક્ટ મટીરિયલમાં સમાવેશ કોનો નથી થતો? તો રો મટીરિયલ છે જે પ્રોડક્ટ સાથે ડાયરેક્ટ રિલેટેડ હોય છે, માટે એને ઇનડાયરેક્ટ મટીરિયલમાં સમાવેશ ના થાય. પરંતુ આ કન્ઝ્યુમેબલ સ્ટોર્સ હોય, સ્પેર પાર્ટ્સ હોય કે લૂઝ પાર્ટ્સ અથવા લૂઝ ટૂલ્સ, એ બધા છે એ ઇનડાયરેક્ટ મટીરિયલમાં આવે છે. ક્વેશ્ચન નંબર 3. Which of the following is not included in the functions of material management? નીચેના પૈકી માલ સામગ્રીના કાર્યમાં સમાવેશ થતો નથી. To issue finished goods as an alternative to payment of salaries. ફંક્શનલ મેનેજમેન્ટમાં જે મટીરિયલનું મેનેજમેન્ટ થતું હોય એમાં ફિનિશ્ડ ગુડ્સ ઇસ્યુ કરવામાં આવે કે જે પેમેન્ટના ઓલ્ટરનેટમાં હોય અથવા તો સેલરીના પેમેન્ટમાં ઓલ્ટરનેટમાં હોય, તે મટીરિયલ મેનેજમેન્ટના ફંક્શનમાં આવતા નથી. પરંતુ તે સિવાયના, સપોઝ ઓપ્શન એ, પ્રોક્યુરમેન્ટ ઓફ રો મટીરિયલ, ટુ ઇસ્યુ રો મટીરિયલ ટુ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ, ટુ ઇન્સ્પેક્ટ એન્ડ વેલ્યુ ધ મટીરિયલ, આ બધા ફંક્શન છે એ મટીરિયલ મેનેજમેન્ટમાં આવે છે. ક્વેશ્ચન નંબર 4. Which of the following is not the method of inventory control? તો ઇન્વેન્ટરી કંટ્રોલ છે, ઇટ ઇઝ અ સિસ્ટમ એપ્રોચ ટુ સોર્સિંગ, સ્ટોરિંગ એન્ડ સેલિંગ ઇન્વેન્ટરી. એટલે કંપનીમાં જે મટીરિયલ અને ફિનિશ્ડ ગુડ્સ કેટલું ખરીદવું, ક્યારે ખરીદવું, એ જે કંટ્રોલ છે એને ઇન્વેન્ટરી કંટ્રોલ કહેવાય. તો એ ઇન્વેન્ટરી કંટ્રોલમાં કઈ મેથડ છે એ ઇન્વેન્ટરીની નથી આમાંથી. સો ક્રિટિકલ પાથ મેથડ એ ઇન્વેન્ટરી કંટ્રોલની મેથડ નથી, પરંતુ આ EOQ, ABC અને વેઇટેડ એવરેજ મેથડ આ ઇન્વેન્ટરી કંટ્રોલમાં સમાવેશ થાય છે. ક્વેશ્ચન નંબર 5. The materials turnover ratio indicates which of the following? એટલે કે માલ સામગ્રીનો ઉથલા દર નીચેના પૈકી એક ઘટનાને સ્પષ્ટ કરે છે. તો ટર્નઓવર રેશિયો એટલે શું? તો ઇન્વેન્ટરી ઓર મટીરિયલ ટર્નઓવર રેશિયો, it is also known as stock turnover ratio or rate of stock turnover,
is the number of times a company turns over its average stock in a year. It shows how fast the stock moves in and out of the company. એટલે કે એક વર્ષમાં કંપનીની જે જરૂરિયાત છે એવા કેટલા ઓર્ડર આપવામાં આવે છે એને કહેવાય ટર્નઓવર રેશિયો. તો એ ટર્નઓવર રેશિયો, ધ મટીરિયલ્સ ટર્નઓવર રેશિયો ઇન્ડિકેટ્સ વિચ ઓફ ધ ફોલોઈંગ. તો કયો પોઈન્ટ છે એ ટર્નઓવર રેશિયો દર્શાવે છે? It helps in reducing the investment inventory and thus increase the return on investment. એટલે કંપનીનું જે ઇન્વેસ્ટમેન્ટ છે ને એ દર્શાવે છે. ઇટ હેલ્પ્સ ઇન રિડ્યુસિંગ ધ ઇન્વેસ્ટમેન્ટ ઇન ઇન્વેન્ટરીઝ. એટલે કે તમારે ઇન્વેન્ટરી પાછળ જે ખર્ચો થાય છે એ ઓછું કરવામાં મદદ કરે છે. જેટલો ટર્નઓવર રેશિયો વધારે ને એટલું ઇન્વેન્ટરીનો ખર્ચ ઓછો લાગે. Question number 6. The material management department is not related to which of the following departments? એટલે કે મટીરિયલ મેનેજમેન્ટ છે એ કયા ડિપાર્ટમેન્ટ સાથે કન્સર્ન ધરાવતું નથી, એટલે કે એને કંઈ લાગુ પડતું નથી. તો રિપેર એન્ડ મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટ છે એને મટીરિયલ ડિપાર્ટમેન્ટ સાથે ખાસ કન્સર્ન હોતું નથી. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ પરચેઝિંગ મેથડ? નીચે પૈકીની એક રજૂઆત ખરીદ પદ્ધતિ દર્શાવતી નથી. તો પરચેઝ મેથડ કઈ નથી? તો પરચેઝ ફ્રોમ રિલેટિવ્સ. આ કોઈ પરચેઝ મેથડ નથી કે ભાઈ આપણા સગા હોય ત્યાંથી ખરીદી કરવી, એવો કોઈ સિદ્ધાંત લાગુ પડતો નથી. બાકીની જે હેન્ડ ટુ માઉથ પરચેઝ છે, સ્પેક્યુલેટિવ પરચેઝ છે અને ક્વોન્ટિટી બાઇંગ છે, આ બધી પરચેઝિંગની મેથડ છે. ક્વેશ્ચન નંબર 8. Which of the following is not the objective of speculative purchase? સટ્ટાત્મક ખરીદીનો હેતુ નીચે પૈકીનો કયો નથી? સો આ સ્પેક્યુલેટિંગ પર્ચેઝિંગનું એક ડેફિનેશન છે. When purchasing is done purely from the point of view of taking advantage of a speculated rise in price of the commodity, it is called speculative buying. એટલે ઘણીવાર ભાવ નીચા જાય અને ખરીદી કરી નાખીએ તો આપણને જ્યારે ભાવ વધે ને એ વખતે બેનિફિટ વધારે મળે, તો એ ખરીદી કહેવાય છે એ સ્પેક્યુલેટિવ પર્ચેઝિંગ. તો આમાંથી નીચેનો કયો ઉદ્દેશ સ્પેક્યુલેટિવ પરચેઝનો નથી? ટુ અવેલ ધ એડવાન્ટેજ ઓફ ધ પ્રાઇસ ડિક્રીઝ. એટલે કે ઘણીવાર આપણે એવું વિચારીએ કે ભાઈ પ્રાઇસ ઘટે ત્યારે ફાયદો લઈ લઈએ, એ સ્પેક્યુલેટિવ પરચેઝનો ફાયદો નથી. પરંતુ જ્યારે ભાવ ઘટે ત્યારે વસ્તુ ખરીદી લો તો તમને જ્યારે ભાવ વધારો થાય અથવા તો ઘટાડો થાય એ વખતે તમારું વેરિએશનની ઇફેક્ટ આવે નહીં. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ કેરેક્ટરિસ્ટિક ઓફ ધ હેન્ડ ટુ માઉથ પરચેઝ મેથડ? તો હેન્ડ ટુ માઉથ પરચેઝિંગમાં એને ઝીરો સ્ટોક બાઇંગ પણ કહેવાય. મીન્સ there are no purchase transaction done until a demand arises. કે જ્યાં સુધી કોઈ ડિમાન્ડ ના આવે, કોઈ ઓર્ડર ના આવે ત્યાં સુધી પરચેસ કરવાનું જ નહીં. તેને કહેવાય હેન્ડ ટુ માઉથ પરચેઝ. એન્ડ એકોર્ડિંગલી ધ પરચેઝ ઓફ ક્વોન્ટિટી ઇઝ ડિસાઇડેડ. એટલે કે એ પ્રમાણે કેટલું પરચેસ કરવું એની ક્વોન્ટિટી ડિસાઇડ કરવામાં આવે છે. તો નીચે મુજબની કઈ કેરેક્ટરિસ્ટિક એ હેન્ડ ટુ માઉથ પરચેઝ મેથડની છે? તો ઓપ્શન એ ઇઝ આન્સર. ટુ પરચેઝ ટુ મીટ ધ નીડ ઓફ અ સ્પેશિયલ ઓર્ડર. જ્યારે કોઈ સ્પેશિયલ ઓર્ડર હોય ત્યારે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. બાકી જો રેગ્યુલર પ્રોડક્શન હોય, રેગ્યુલર પ્રોડક્ટ હોય તો એમાં આ હેન્ડ ટુ માઉથની મેથડ ઉપયોગમાં આવતી નથી. ક્વેશ્ચન નંબર 10. વિચ ઓફ ધ ફોલોઈંગ ડિસ્કાઉન્ટ કન્ડિશન એલાઉઝ ધ ટ્રેડર્સ ટુ સેલ ધ પ્રોડક્ટ એટ અ પ્રિન્ટેડ પ્રાઇસ? એટલે કે માલનો ખરીદનાર વેપારી માલ પર છાપેલી કિંમતે માલ વેચી શકે છતાં તેને નફો મળે તે માટે નીચે પૈકીની કઈ વટાવ શરત રાખવામાં આવે છે? તો ટ્રેડ ડિસ્કાઉન્ટ જવાબ આવશે એનો. એટલે કોઈ ટ્રેડર વસ્તુ વેચે અને એને બેનિફિટ મળે તો એ ટ્રેડ ડિસ્કાઉન્ટ કહેવાય છે, કે જે MRP ઉપર આપવામાં આવે છે એને. તો ટ્રેડ ડિસ્કાઉન્ટ શું છે? ઇટ ઇઝ એ અમાઉન્ટ બાય વિચ a manufacturer reduces the retail price of a product when it sells to a reseller rather than to a
કસ્ટમર, એટલે કે વચ્ચે જે હોય ટ્રેડર, ટ્રેડિંગ કંપની હોય કે જે રિટેલરને નહીં પણ ટ્રેડિંગ કંપનીને બેનિફિટ મળે તે ડિસ્કાઉન્ટ છે એ એમઆરપી પર હોય, એ કંપની નક્કી કરે, તેને કહેવાય ટ્રેડ ડિસ્કાઉન્ટ. ક્વેશ્ચન નંબર 11. In the case of centralized buying, the respective managers send their purchase requirement to the purchase manager in which of the following forms? આ સેન્ટ્રલાઇઝ બાઇંગ છે તે એવી સિસ્ટમ છે કે જેમાં in which purchase of all required goods and services by a single department for all the branches of the entire company. Generally, a purchasing manager heads the department. આનો મતલબ કે કોઈ એક મલ્ટીનેશનલ કંપની હોય અથવા એવી કંપની કે જે ઓલ ઓવર કન્ટ્રીમાં એના યુનિટ હોય, તો એનું પરચેસ છે એ એક જ જગ્યાએથી થતું હોય, તો દરેક જગ્યાએથી પોતાની રિક્વાયરમેન્ટ આવે ત્યાં, અને આની માટે એક પરચેસ હેડ રાખેલો હોય કે જે સેન્ટ્રલાઇઝ બાઇંગનો હેડ કહેવાય, અને ત્યાંથી પરચેસ થતું હોય. તો મટીરિયલ રિક્વિઝિશન ફોર્મ છે, એક ફોર્મ આવે કે ભાઈ મારે આ વસ્તુ ખરીદવી છે, તો એ ફોર્મ ભરી અને ત્યાં મોકલવામાં આવે અને ત્યાંથી પછી ખરીદી એ પ્રમાણે થાય છે. ક્વેશ્ચન નંબર 12. Which of the following factors does not necessitate inventory storing? નીચે પૈકીનું કયું પરિબળ માલ સામગ્રી સંગ્રહને આવશ્યક બનાવતી નથી? To meet the materials used during the training to the trainees, એટલે કે જે ટ્રેનિંગ દરમિયાન મટીરિયલ વપરાતું હોય એ મટીરિયલને આપણે ઇન્વેન્ટરીમાં ગણવામાં આવતું નથી. ક્વેશ્ચન નંબર 13. Which of the following is not the advantage arising from the storage of material? એટલે કે મટીરિયલને તમે સ્ટોર કરો તેના પરથી કયો બેનિફિટ મળતો નથી? To show more investment in inventories through holding a higher level of materials, એટલે કે વધુ પડતી માલ સામગ્રીના સંગ્રહ દ્વારા ચાલુ મિલકતોમાં વધારો દર્શાવો એવો કંઈ ફાયદો નથી મળતો તમને. Which of the following is not the advantage of centralized purchasing? સેન્ટ્રલાઇઝ પર્ચેસનો ફાયદો કયો નથી? The same materials are stored at different places and thus it does not result in material stock out position. આ એક ફાયદો નથી, ખરેખર ગેરફાયદો છે, જે સેન્ટ્રલાઇઝ પર્ચેસિંગનો ફાયદો ગણવામાં આવે નહીં, કે અલગ અલગ જગ્યાએ મટીરિયલનો સ્ટોર થાય અને સ્ટોક થાય, એ આનો કોઈ ફાયદો નથી. બાકી જે ફાયદા છે એ ઓપ્શન બી, સી અને ડી છે. It reduces the overhead relating to the storing of material. It reduces investment in inventories. It facilitates the use of expertise of the purchase manager. Question number 15. Which of the following is the disadvantage of centralized purchasing? સિસ્ટમના ફાયદા હોય તો ગેરફાયદા પણ હોય, તો સેન્ટ્રલાઇઝ પર્ચેસિંગનો ડિસએડવાન્ટેજ કયો છે? There is a chance of misunderstanding between the purchase manager and the manager of the needy department. તમે પરચેઝ રિક્વિઝિશનમાં રિક્વાયરમેન્ટ આપી હોય પરંતુ તે કંઈ બીજું સમજે અને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય, તો તમે જે વસ્તુ મંગાવી એનાથી કંઈક જુદું વસ્તુ આવી જાય, એને મિસઅન્ડરસ્ટેન્ડિંગ કહેવાય છે. તો આ એક ગેરફાયદો રહેશે. બાકી તમે ડાયરેક્ટ વસ્તુ મંગાવો માઉથ ટુ માઉથ અથવા કોન્ટેક્ટ કરી, તો એ વસ્તુ તમારી જે જરૂરિયાત હોય એ જ આવે. ક્વેશ્ચન નંબર 16. Which of the following is not a function of the stores department? દરેક કંપનીમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય, એવી રીતના આ સ્ટોર ડિપાર્ટમેન્ટ હોય છે, પરચેસ ડિપાર્ટમેન્ટ હોય, પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ હોય, સર્વિસ ડિપાર્ટમેન્ટ હોય, ડિઝાઇન ડિપાર્ટમેન્ટ હોય, R&D, આવા અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય છે. તો એમાં સ્ટોર ડિપાર્ટમેન્ટ છે એનું ફંક્શન કયું નથી? To earn profit through the sale of raw material when the selling price rise as compared to the purchase price. સ્ટોરમાં કોઈ વસ્તુ ખરીદેલી હોય અને માર્કેટમાં એની વેલ્યુ વધી જાય, તો કે ચલો આપણે થોડી વસ્તુ વેચી અને નફો લઈ લઈએ, તો એ સ્ટોર ડિપાર્ટમેન્ટનું કામ નથી. ક્વેશ્ચન નંબર 17. Which of the following is not used in storing function? સ્ટોરિંગમાં કયું કાર્ય થતું નથી અથવા તો કયું સાધન વપરાતું નથી? તો સ્ટોરમાં વસ્તુની અવર જવર કરવા અથવા તો હેરફેર કરવા માટે કે ટ્રાન્સપોર્ટ કરવા માટે બુલડોઝર વપરાતું નથી, પરંતુ આ ઓપ્શન એ
ફોર્કલિફ્ટ, બીન કે સેલ્ફ અને કપબોર્ડ્સ, મૂવિંગ ક્રેન, આ બધા સાધનો વપરાતા હોય છે, પરંતુ બુલડોઝર વપરાતું નથી. ક્વેશ્ચન નંબર 18, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ ધ એડવાન્ટેજ ઓફ મટીરિયલ કોડિંગ? કંપનીમાં મટીરિયલને કોડ આપવામાં આવે છે, એને નામ આપેલા નથી હોતા, તો એ કોડ આપવાનું ફાયદાઓ કહી શકાય, એમાંથી કયો ફાયદો નથી? ઇટ હેલ્પ્સ ઇન મેકિંગ ધ પેકેજિંગ ઓફ ધ ફિનિશ ગુડ એટ્રેક્ટિવ. કોડિંગ કરવાથી મટીરિયલનું જે પેકિંગ થાય એ એટ્રેક્ટિવ થાય એવું એ ફાયદો આનો નથી, એને કોઈ લાગુ પડતું નથી. પરંતુ આ જે છે, ધ સેમ મટીરિયલ આર નોટ સ્ટોર્ડ ઇન મોર દેન વન પ્લેસ, એટલે કે એકની એક વસ્તુ 2-3 જગ્યાએ સ્ટોર ના થઈ જાય, એ ફાયદો મળે. ધ બ્રીફ નેમ ઇન ધ ફોર્મ ઓફ મટીરિયલ કોડ ફેસિલિટેટ્સ સ્ટોર રેકોર્ડિંગ ફંક્શન. સ્ટોરને રેકોર્ડ કરવાનું ઇઝી બનાવે છે કે ભાઈ આપણું કઈ વસ્તુ કેટલી વપરાય. અને ઓપ્શન ડી, ઇટ ફેસિલિટેટ્સ ધ યુઝ ઓફ કમ્પ્યુટરાઇઝ સ્ટોર રેકોર્ડિંગ. કમ્પ્યુટરમાં ડેટા સ્ટોર કરવા પણ ઇઝી પડે છે. તો આનો આન્સર આવશે, ઇટ હેલ્પ્સ ઇન મેકિંગ ધ પેકેજિંગ ઓફ ધ ફિનિશ ગુડ એટ્રેક્ટિવ. ઇટ ઇઝ નોટ એન એડવાન્ટેજ ઓફ મટીરિયલ કોડિંગ. એટલે કે મટીરિયલ કોડિંગનો આ ફાયદો નથી કે તેનાથી ફિનિશ ગુડ્સ એટ્રેક્ટિવ થાય કે પેકેજિંગ સારું લાગે, એ બધા ફાયદા નથી. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ ધ કોડિંગ મેથડ? મટીરિયલ કોડ કરવાની મેથડ કઈ નથી? ABC ક્લાસિફિકેશન ઇઝ નોટ એ કોડિંગ મેથડ. આલ્ફાબેટિક છે, ન્યુમેરિકલ છે અને કોમ્બિનેશન છે, એ કોડિંગની મેથડ છે. કોડ આપેલા હોય, કેટલીક જગ્યાએ તમે જો કે કોડ ઉપરથી પ્રાઇસ નક્કી થતી હોય, તો કંપનીઓમાં કોડ ઉપરથી પાર્ટ્સનું નામ નક્કી થતું હોય કે કઈ જગ્યાએ લાગશે, કયા મોડલમાં લાગશે, એનું નામ શું છે, બરાબર, એ વસ્તુ કોડિંગમાં આવે છે. ક્વેશ્ચન નંબર 20, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન ઇઝ નોટ રેકોર્ડિંગ ઇન ધ બીન કાર્ડ? નીચે પૈકીની એક વિગતનો બીન કાર્ડમાં સમાવેશ થતો નથી. તો બીન કાર્ડ ઇઝ ધ રેકોર્ડ મેન્ટેન અંડર ધ perpetual inventory system by the stores department and shows the quantities of materials received, issued and balance in hand after each receipt and issue. તો બીન કાર્ડ છે એક એવું કાર્ડ છે કે જેમાં સ્ટોરમાંથી વસ્તુઓ ઇસ્યુ થાય, કયા કોને વાપરી, કઈ જગ્યાએ લઈ ગયા, ક્યારે લઈ ગયા, એ બધો રેકોર્ડ રાખવામાં આવે છે. તો વિચ ઓફ ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન ઇઝ નોટ રેકોર્ડિંગ ઇન ધ બીન કાર્ડ? બીન કાર્ડમાં કઈ માહિતી દર્શાવતી નથી? The price of the material is not recorded in the bean card. એટલે કે મટીરિયલની કિંમત છે એ બીન કાર્ડમાં લખવામાં આવતી નથી, પરંતુ કઈ વસ્તુ વપરાય એટલે કે નેમ ઓફ ધ મટીરિયલ, મટીરિયલનો કોડ અને ક્વોન્ટિટી, આ 3 વસ્તુ બીન કાર્ડમાં દર્શાવેલી હોય છે. એ સ્ટોર ડિપાર્ટમેન્ટ મેન્ટેન કરે, એક રજિસ્ટર જેવું હોય કે જેમાં કોલમ પાડેલા હોય અને કઈ વસ્તુ ક્યારે વપરાય એનો રેકોર્ડ રાખવામાં આવે, એને કહેવાય બીન કાર્ડ. ક્વેશ્ચન નંબર 21, વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ ફોલ્સ? નીચે પૈકીનું કયું વિધાન ખોટું છે? ટુ સ્ટોર લેજર ઇઝ ધ સ્ટોર્સ લેજર ઇઝ કેપ્ટ એટ અ પ્લેસ વેર મટીરિયલ આર સ્ટોર્ડ. એટલે કે જ્યાં મટીરિયલ રાખવામાં આવે ત્યાં જ એનું લેજર એટલે કે એક રજિસ્ટર રાખવામાં આવે છે, એ વાક્ય ખોટું છે. બાકીના વાક્ય છે, ધ બીન કાર્ડ ઇઝ અટેચ ટુ ધ પ્લેસ વેર મટીરિયલ આર સ્ટોર્ડ, એટલે કે જ્યાં મટીરિયલ સ્ટોર કરવામાં આવે તે બીન કાર્ડ રાખવામાં આવે. ઇન ધ સ્ટોર્સ લેજર રેકોર્ડ્સ બોથ ધ ડિટેલ્સ, ક્વોન્ટિટી એન્ડ પ્રાઇસ આર રેકોર્ડેડ, એટલે કે આ બધા બંને રેકોર્ડ રાખવામાં આવે છે. ધ રિકન્સિલિએશન ઇઝ મેડ બિટવીન સ્ટોર્સ એન્ડ લેજર એન્ડ બીન કાર્ડ એટ પીરિયડિક ઇન્ટરવલ્સ, એટલે બંનેમાં સુધારા કરવામાં આવે છે વચ્ચે વચ્ચે. તો અહીંયા આન્સર આવશે ઓપ્શન બી. ક્વેશ્ચન નંબર 22, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ ધ મેથડ ઓફ વેલ્યુએશન ઓફ ઇન્વેન્ટરીઝ? તો જવાબ આવશે આમાં વેઇટેડ એવરેજ, કે ભાઈ માલ સામગ્રીના મૂલ્યાંકનની પદ્ધતિ કઈ નથી? તો વેઇટેડ એવરેજ એ મેથડ નથી. તો વેઇટેડ એવરેજ શું છે? ઇટ divides the cost of goods available for sale by the number of units available for sale. એક વસ્તુની કિંમત અને જેટલા વસ્તુ અવેલેબલ છે તેની કિંમત, એના ઉપરથી એવરેજ કોસ્ટ કાઢવામાં આવે છે.
The cost of goods available for sale is the sum of beginning inventory and the net purchase. તો એના પરથી તમને ખ્યાલ આવે કે એની વેલ્યુએશન કેટલી છે, પરંતુ આ મેથડ એ ખોટી છે. તો વેલ્યુએશન કેવી રીતના થાય? તો FIFO એટલે કે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, LIFO એટલે કે લીફો, લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ, અને EOQ આ ત્રણ મેથડ છે એ વેલ્યુએશનમાં વપરાય છે. બાકીમાં વેઇટેડ એવરેજ છે એ વપરાતી નથી. ક્વેશ્ચન નંબર 23. The cost of the finished products tends to be lower under the inflationary market condition when one of the following inventory valuation method for issues is used. માલ સામગ્રી કિંમતના ફુગાવાની પરિસ્થિતિમાં નીચેના પૈકી એક પરિસ્થિતિ હેઠળ ઉત્પાદન થયેલ માલની પડતર નીચી થવા જાય છે. તો આન્સર આવશે FIFO એટલે કે FIFO, ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. ક્વેશ્ચન નંબર 24. The use of the weighted average method represents which of the following conditions? કે ભારિત સરેરાશની વેલ્યુ ઇસ્યુની ગણતરી નીચે પૈકી એક સ્થિતિ દર્શાવે છે. The intermediary price between the lowest and highest price એટલે કે વચગાળાની કિંમત તમને ખ્યાલ આવે આ વેઇટેડ એવરેજ મેથડથી. કેટલીક વાર કિંમતમાં વધઘટ થતી હોય છે, તો લોએસ્ટ પ્રાઇસ અને હાઈએસ્ટ પ્રાઇસ એ બે વચ્ચેની તમને કિંમત મળી જાય આ મેથડથી. ક્વેશ્ચન નંબર 25. Purchase in June 4,000 units at the rate ₹50. Purchase in July 6,000 units at the rate ₹52. Issue in August 5,000 units under the FIFO method. The total issue price will be which of the following? કે માલની ખરીદી જૂનમાં 4,000 એકમ 50 રૂપિયાના લેખે, માલની ખરીદી જુલાઈમાં 6,000 એકમ 52 રૂપિયા લેખે, તો માલનો ઇસ્યુ ઓગસ્ટમાં 5,000 એકમ FIFO પદ્ધતિ હેઠળ હોય તો માલની ઇસ્યુની કુલ કિંમત નીચે પૈકી કઈ થશે? તો અહીંયા જવાબ આવશે ઓપ્શન એ ₹2,50,000 એટલે કે 2,50,000 રૂપિયા. કેવી રીતના આવે? તો ઇન FIFO મેથડ એટલે કે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. આન્સર શું આવશે તમારો? 5,000 × ₹50. તો ફર્સ્ટ લોટ કયો આવ્યો તમારો? જૂનમાં 50 રૂપિયા લેખે. તો ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ એટલે કે જે પહેલાં આવ્યો તે ફર્સ્ટ આઉટ થશે. અને અહીંયા ક્વોન્ટિટી ઇસ્યુ કરવાની છે 5,000. તો રેટ તમારે જૂનનો 50 રૂપિયાનો લાગશે અને તમારે ક્વોન્ટિટી છે 5,000. તો 5,000 × ₹50 ઇઝ ઇક્વલ ટુ ₹2,50,000 એટલે કે ₹2,50,000 જવાબ આવશે. ક્વેશ્ચન નંબર 26. સેમ ડેટા છે 25 જેવા કે ભાઈ પરચેઝ ઇન જૂન 4,000 યુનિટ્સ એટ ધ રેટ ₹50. પરચેઝ ઇન જુલાઈ 6,000 units at the rate ₹52. Issue in August 5,000 units under the LIFO method. The total issue price will be which of the following? તો અહીંયા જવાબ આવશે LIFO મેથડ છે એટલે ઓપ્શન બી જવાબ આવશે ₹2,60,000 એટલે કે 2,60,000. તો અહીંયા LIFO એટલે કે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ, કે જે લાસ્ટમાં લોટ આવ્યો હોય તેની વેલ્યુ એટલે કે તેનો રેટ લાગુ પડે અને તે ફર્સ્ટ આઉટ તે પ્રમાણે બહાર નીકળે. તો 5,000 ઇસ્યુ કરવાના છે યુનિટ અને લાસ્ટમાં જે લોટ આવ્યો તેનો ₹52 રેટ છે. તો અહીંયા 5,000 × ₹52 ઇઝ ઇક્વલ ટુ ₹2,60,000 જવાબ આવશે. ક્વેશ્ચન નંબર 27. સેમ ડેટા છે અંડર વેઇટેડ એવરેજ મેથડ હોય તો ટોટલ ઇસ્યુ પ્રાઇસ કેટલી થશે? તો અહીંયા જવાબ આવશે ઓપ્શન સી ₹2,56,000. કેવી રીતના આવશે? તો વેઇટેડ એવરેજ ઇઝ ઇક્વલ ટુ કોસ્ટ ઓફ ગુડ્સ અવેલેબલ ફોર સેલ ડિવાઇડેડ બાય ધ નંબર ઓફ યુનિટ્સ અવેલેબલ ફોર સેલ. એટલે કે આપણી પાસે જેટલી ક્વોન્ટિટીનો પડેલો છે વસ્તુ તેની કિંમત ભાગ્યા જેટલી ક્વોન્ટિટી કુલ પડેલી છે તેની સંખ્યા.
એટલે ક્વોન્ટિટી કેટલી છે એની કિંમત કે 4000 ગુણ્યા 50 જૂનમાં પ્લસ જુલાઈમાં 6000 ગુણ્યા 52 અને ભાગ્યા કુલ સંખ્યા 4000 પ્લસ 6000, તો તેનો જવાબ આવશે તમારે ₹51.2. આ તમારે એક યુનિટની પ્રાઇસ થઈ એવરેજ મેથડથી. તો ટોટલ ઇસ્યુ પ્રાઇસ કેટલી? આપણે 5000 યુનિટ ઇસ્યુ કરવાના છે ઇન્ટુ ₹51.2, તો જવાબ આવશે ₹2.56 lakhs, એટલે કે 2,56,000. ક્વેશ્ચન નંબર 28. Which of the following statement is true about the material management function? એટલે કે માલ સામગ્રી સંચાલન સંબંધી નીચે પૈકી કયું વિધાન સાચું છે? તો ઓપ્શન બી ઇઝ ધ આન્સર. Irrespective of the methods of inventory valuation, the material are stored at one place only in a mixed manner. એટલે કે માલ મૂલ્યાંકનની ગમે તે પદ્ધતિ હેઠળ માલના નવા જથ્થાને જૂના માલ સાથે સંયુક્ત રીતે ગોઠવવામાં આવે છે. એટલે સ્ટોરમાં વસ્તુ ગોઠવેલી હોય એમાં 100માંથી ધારો કે 20 વધ્યા હોય અને ફરીથી બીજો 100નો સ્ટોક આવે તો એ 20ની સાથે જ રાખવામાં આવે છે, જેને કહેવાય મિક્સ સ્ટોરિંગ, એટલે કે મિક્સિંગ કરવામાં આવે મિક્સ મેનરમાં. એને કંઈ નવો માલ છે કે અલગ રાખવો એવું ના હોય. ક્વેશ્ચન નંબર 29. Which of the following is included in the inventory? ઇન્વેન્ટરીમાં સમાવેશ શાનો થાય છે? તો all of the above are included in the inventory, એટલે કે ડાયરેક્ટ મટીરિયલ, ઇનડાયરેક્ટ મટીરિયલ અને મશીન રિલેટેડ મટીરિયલ, આ બધાનો સમાવેશ ઇન્વેન્ટરીમાં થાય છે. ક્વેશ્ચન નંબર 30. Which of the following is not the inventory model? નીચેનામાંથી કયું ઇન્વેન્ટરીનું મોડલ નથી? તો CPM is a not model. બાકીના છે એ ઇન્વેન્ટરીના મોડલ છે. ક્વેશ્ચન 31. Which of the following details does not relate to EOQ model? એટલે કે નીચે પૈકીની એક રજૂઆત આર્થિક વર્ધિત જથ્થાના મોડલને લાગુ પડતી નથી. The total ordering cost and total storing cost are directly and proportionally related. એટલે કે કુલ ઓર્ડર ખર્ચ અને કુલ નિભાવ ખર્ચ વચ્ચે પ્રત્યક્ષ અને પ્રમાણસર સંબંધ છે, તે EOQ મોડલને લાગુ પડતી નથી. ક્વેશ્ચન નંબર 32. Which of the following is not true about ABC classification? So ABC classification શું છે? It is a ranking system. તો આમાં A, B અને C એ 3 ભાગ પાડવામાં આવે કે જેમાં A છે એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ, B એ મોડરેટલી ઇમ્પોર્ટન્ટ અને C છે એ રિલેટિવલી ઇમ્પોર્ટન્ટ છે. આવી અલગ અલગ ગ્રુપ પાડવામાં આવે, 3 કેટેગરી પાડવામાં આવે. તો માલ સામગ્રીના ABC ક્લાસિફિકેશનમાં નીચે પૈકીનું કયું વિધાન સાચું નથી? તો આ ઓપ્શન બી છે એ સાચું નથી. એટલે કે એ રિપ્રેઝન્ટ ડાયરેક્ટ મટીરિયલ, બી રિપ્રેઝન્ટ ઇનડાયરેક્ટ મટીરિયલ અને સી રિપ્રેઝન્ટ વેસ્ટેજ મટીરિયલ. બરાબર. આમાં ABC છે એ એના વેટેજ પ્રમાણે છે, કયું વધારે ઇમ્પોર્ટન્ટ છે, કયું ઓછું ઇમ્પોર્ટન્ટ છે અને સૌથી ઓછું ઇમ્પોર્ટન્ટ છે, એટલે કે ઇમ્પોર્ટન્ટ ધરાવતું જ નથી. એવા 3 ભાગ પાડી અને એને ક્લાસિફિકેશન કરેલા હોય છે. ક્વેશ્ચન નંબર 33. Which of the following is not related to the classification of materials? નીચે પૈકીની કઈ રજૂઆત માલ સામગ્રીના વર્ગીકરણ સાથે સંકળાયેલ નથી? તો MRP છે એ MRPને કંઈ લેવા દેવા નથી ક્લાસિફિકેશનમાં. બાકીની છે એ કન્સર્ન છે. 34. Which of the following statement is not true about inventory management? ઇન્વેન્ટરી મેનેજમેન્ટમાં કઈ બાબત સાચી નથી? The faster inventory turnover rate reduces the profitability of the company. એ ઓપ્શન બી છે એ સાચી નથી. એટલે કે જો ઝડપી ટર્નઓવર થાય ઇન્વેન્ટરીનું તો પ્રોફિટ ઓછો થઈ જાય કંપનીનો, એ વાક્ય સાચું નથી. ખરેખર ઝડપી ટર્નઓવર થાય તો કંપનીનો પ્રોફિટ સારો પણ થાય અને એને ઇન્વેન્ટરીમાં બહુ પૈસા ખર્ચવા ન પડે. ક્વેશ્ચન નંબર 35. Which of the following is not a popular inventory model? ઇન્વેન્ટરીનું કયું પ્રચલિત મોડલ નથી? લાસ્ટ ઇન લાસ્ટ આઉટ મોડલ છે એ બહુ પ્રચલિત નથી. બાકીના છે
ફેમસ છે અથવા તો પોપ્યુલર છે. વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ અબાઉટ એમઆરપી? તો એમઆરપી બાબતે કયું વિધાન સાચું છે? એમઆરપી ઇઝ અ સોફ્ટવેર પેકેજ રિલેટેડ ટુ ધ યુઝ ઓફ ઓનલી મટીરિયલ રિસોર્સિસ. એમઆરપી માત્ર માલ સામગ્રી સાધનનું સંચાલન કરતું એક સોફ્ટવેર પેકેજ છે. વિચ ઓફ ધ ફોલોઈંગ ડિટેલ્સ રિલેટ ટુ એમઆરપી 2? નીચે પૈકીનું એક લાક્ષણિકતા એમઆરપી 2 ને લગતી છે. એમઆરપી 2 લિંક્સ ધ કંપની ઓપરેશન્સ વિથ ધ સપ્લાયર્સ એન્ડ કસ્ટમર્સ. એટલે કે એમઆરપી 2માં કાચા માલના સપ્લાયરો, સંબંધિત કંપની અને અંતિમ ગ્રાહકોની જરૂરિયાતો સાથે લિંકેજ કરીને ઉત્પાદન પ્રક્રિયાઓ હાથ ધરાવે છે. Which of the following is not widely used software package of MRP2? તો MRP એક સોફ્ટવેર પેકેજ છે, એમાંથી કયું વપરાતું નથી? CPM છે એ વપરાતું નથી. ક્વેશ્ચન નંબર 40. The production data management એટલે કે PDM software is widely used in one of the following system. તો પ્રોડક્શન ડેટા મેનેજમેન્ટ સોફ્ટવેર પેકેજનો નીચે પૈકી કઈ ઉત્પાદન પદ્ધતિમાં વ્યાપક રીતે ઉપયોગમાં આવે છે? જોબ એન્ડ બેચ પ્રોડક્શન. આ બધા પ્રોડક્શનના પ્રકાર છે. કન્ટિન્યુઅસ પ્રોડક્શન, જોબ ઓર્ડર પ્રોડક્શન, બેચ પ્રોડક્શન, આ બધા પ્રકાર છે. અને આ જોબ એન્ડ બેચ પ્રોડક્શન એ કોમ્બિનેશન છે. તો ધ પ્રોડક્શન ડેટા મેનેજમેન્ટ સોફ્ટવેર ઇઝ વાઇડલી યુઝડ ઇન વન ઓફ ધ ફોલોઈંગ. તો આન્સર આવશે ઓપ્શન ડી, જોબ એન્ડ બેચ પ્રોડક્શન. Thanks for watching this video. If you have any doubt and any query, then please write in the comment box.